વેલકમ બેક। રાજકોટમાં સોની વેપારીને ત્યાંથી મોટી ચોરી થઈ છે। બંગાળી કારીગર 1 કરોડનું સોનું લઈને ફરાર થઈ ગયો। શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી 1 કરોડના સોનાની ચોરી થઈ છે। તરુણભાઈ પાટડિયાની પેઢીમાંથી ચોરી કરાઈ। શફીકુલ શેખ નામનો બંગાળી કારીગર કામ કરતો હતો। 18 કેરેટનું 1349 ગ્રામથી વધુ સોનું લઈ કારીગર ફરાર થઈ ગયો। 1 મહિના પહેલાની ઘટનાની ફરિયાદ નોંધાઈ। વારંવાર આવી ઘટના બનતી હોવાથી સોની વેપારીઓની ફરિયાદ છે। તો શફીકુલ શેખ નામનો બંગાળી કારીગર કે જે તરુણભાઈ પાટડિયાની પેઢીમાં કામ કરતો હતો અને એ કામ કરતો કર્મચારી કે જે સોનાની ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે। રાજકોટમાં સોની વેપારીને ત્યાં મોટી ચોરીની ઘટના સામે આવી છે। 18 કેરેટનું 1349 ગ્રામથી વધુ સોનું લઈ બંગાળી કારીગર ફરાર થઈ ગયો। કે આ જે પેટી છે વધીને 6 મહિનાથી અહીંયા રિનોવેશનનું કામ ચાલતું હતું। એ પહેલા તો અહીંયા કોઈ જગ્યા જ ખાલી હતી। અમને એવું લાગે છે કે હમણાં શિફ્ટિંગ થયું હોય છે। જેને ભાગવું હોય તો ગમે ત્યાં રસ્તો કરી જ લેવાનો છે। એમ ધંધો એટલો બધો કોમ્પિટિશન એટલી વધી ગઈ છે એટલે માણસોને શું સસ્તું જોઈએ છે। સસ્તામાં બંગાળી વેપારી પાસે કામ કરાવવું જ પડે છે। અમે અમારા જે બધા અમારા પ્રમુખ છે એમની રજૂઆત એ પ્રકારની કરાવેલી છે। અને કોઈ પણ તમે બંગાળી કારીગરને રાખો છો એ પ્રમાણે કોઈ આધાર કાર્ડ હોય છે, માન લો કે કોઈ જગ્યા રહે છે એનું તમારી પાસે આખું પ્રૂફ હોવું જોઈએ। બધી ડોક્યુમેન્ટ તમારા હાથ ઉપર હોવા જોઈએ। એ એક તમારે ખાસ તકેદારી રાખવી જોઈએ કે કારીગર ભાગ્યો હોય, માન લો કે કોઈ એના દેશમાં ભાગ્યો હોય તો આજે એનો માલિક છે તો એની તપાસ કરો તેની પાછળ ગયો હોય ને એ હિસાબે એટલો ટાઈમ થઈ ગયો હોય। એમ જ્યારે દાગીનો તૈયાર થાય ને તો એની સામે મેટલ આપવી જોઈએ। પેલા મેટલ આપવી જ ન જોઈએ કોઈ પણ કારીગરને। તમારી મેટલમાં બનાવો અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કહેવાનું। ભાગી જવાનો ભાવ કેટલો છે અત્યારે? હાથમાં આવે એટલે નીકળી જાય। પોલીસ ફરિયાદમાં શું છે, ત્યાં બહુ કોઈ કલકત્તા કોઈ જવાબ નથી આપતું। ત્યાં કોઈ જવાબ નથી આપતું અને માર ખાઈને ઘણા આવે છે। પેલા એસોસિએશન કરીને નક્કી કરાય, એનું આધાર કાર્ડ લેવાય, એનું પાન કાર્ડ લઈ લેવાય, એનું એડ્રેસ પૂરેપૂરું લઈ લેવાય અને જાણકારી પૂરેપૂરી લઈ લેવાય, ત્યાર પછી જ એને કરાય। રાજકોટની સોની બજારમાં આવેલી શ્રી હરિ ઓર્નામેન્ટની અંદર જે પશ્ચિમ બંગાળનો જે કારીગર કામ કરતો હતો તે સોનું લઈ અને ફરાર છે તે થઈ ચૂક્યો છે। 1 કરોડ રૂપિયાનું સોનીની દુકાનમાંથી જે રીતના સોનાની ચોરી થઈ છે, બંગાળી કારીગર 1349 ગ્રામ 330 ગ્રામ જેટલું જે સોનું લઈ અને ફરાર છે તે થઈ ચૂક્યો છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। જે સોની વેપારી છે તરુણ કનૈયાલાલ પાટડિયા, તેમના દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે અને પશ્ચિમ બંગાળનો આરોપી શફીકુલ શેખ નામનો જે પશ્ચિમ બંગાળનો જે કારીગર હતો તે 27 મે 2025ના આ દુકાનની અંદર કામે છે તે રહ્યો હતો અને રાત્રિના સમયગાળા દરમિયાન જે ટેબલની અંદર રહેલું જે સોનું હતું જે 18 કેરેટનું હતું તે 1 કિલો અને 300 ગ્રામ જેટલું જે સોનું છે તે લઈ અને ફરાર છે તે થઈ ચૂક્યો છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર 4 મહિના બાદ હવે પોલીસ ફરિયાદ છે તે સોની વેપારી દ્વારા નોંધાવવામાં આવી છે અને આ એક છેતરપિંડીનો કેસ હોવાનું અત્યારે પોલીસ છે તે માની રહી છે। ખાસ બંગાળ જે કારીગરો રાજકોટની સોની બજારની અંદર જે સોની કામ કરવા માટે આવે છે તે અવારનવાર આ પ્રકારે સોની બજારમાંથી સોનું લઈ અને ફરાર છે તે થઈ ચૂકતા હોય છે, પરંતુ ક્યાંક સોની બજારની અંદર જે વેપારીઓ છે તે ફરિયાદ નોંધાવવાનું જે ટાળતા હોય છે, પરંતુ ક્યાંક આ વખતે 1 કરોડ રૂપિયાની પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે। ત્યારે હવે પોલીસ દ્વારા આ બંગાળી કારીગર જે શફીકુલ શેખ છે કે તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે અને આ શખ્સ કેટલા સમયથી રાજકોટની અંદર બંગાળી કારીગર તરીકે નોકરી કરતો હતો તે પોલીસ તપાસની અંદર જ સામે આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।